જેમ કે તમે જણાવ્યું કે તમે ધ્યાનની પ્રેક્ટિસ કરો છો, રાજયોગ ધ્યાન કરો છો અને જેમ તમે અમને કહ્યું હતું કે પુલવામા હુમલા દરમિયાન પર તમે જે ઓપરેશન્સ કર્યા હતા અને માં પર તમે ઘણા ટેન્યુર કર્યા છે. તો સર, ત્યાં આ ધ્યાન અને રાજયોગ ધ્યાને તમને કેટલી મદદ કરી? જો આ રાજયોગ ધ્યાન છે, હું 27 વર્ષથી કરી રહ્યો છું અને આથી શું થાય છે કે તમારા મનમાં એક ખૂબ જ શક્તિ આવે છે, સ્પષ્ટતા આવે છે અને જ્યારે પણ તમે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં હોવ ત્યારે અંદરથી એક ખૂબ જ સ્થિરતા અનુભવાય છે. અને સાથે સાથે મારું અંગત અનુભવ એ છે કે ક્યાંક ને ક્યાંક એ પરમપિતા પરમાત્માની પણ તમને મદદ મળે છે. મહત્વ એ છે કે તમને ટચિંગ્સ આવે છે અને જ્યાં તમને સ્લીપ સેકન્ડમાં નિર્ણય લેવા પડે છે, જીવન અને મૃત્યુ જેવી પરિસ્થિતિ હોય છે, ત્યારે તમને તરત જ એક ટચિંગ આવે છે જ્યાં તમે તરત જ નિર્ણય લો છો અને એ નિર્ણય બિલકુલ સાચો સાબિત થાય છે. તો હું માનું છું કે આ રાજયોગ ધ્યાન એક ખૂબ જ મહત્વપૂર્ણ સાધન છે અને આપણે તેને જીવનના દરેક ક્ષેત્રમાં ઉપયોગ કરી શકીએ છીએ. જ્યાં સુધી પુલવામાની વાત છે, એ સમયે હું દક્ષિણ કાશ્મીરમાં સેક્ટર કમાન્ડર હતો, બ્રિગેડિયર તરીકે. અને જેમ કે તમને ખબર છે, 14 ફેબ્રુઆરી 2019 આપણા બહાદુરના જવાનોની એક બસ હતી જે કોર્નર તરફ જઈ રહી હતી શ્રીનગર, અને આતંકવાદીઓએ એક કાર તેની સાથે અથડાવી, જેના કારણે આપણા 42 જવાનો તેમાં શહીદ થઈ જાય છે. અને આ ઓપરેશનને પ્લાન કરવા માટે અમને માહિતી મળી કે અંદાજે 5 જેટલા 4 થી 5 પાકિસ્તાનના આતંકવાદીઓ તેઓ પ્લાનિંગમાં સામેલ હતા. અને પછી બધી ઇન્ટેલિજન્સ અહીં સક્રિય થઈ જાય છે અને આ આતંકવાદીઓ વિશે માહિતી મેળવવા માટે દરેક ઇન્ટેલિજન્સ સક્રિય થઈ જાય છે. તો હું 17 તારીખે 3 દિવસની રજા પર આવ્યો હતો. અહીંથી દિલ્હીમાં મારું નિવાસ સ્થાન હતું અને જ્યારે હું 18 તારીખે સવારે ઉઠ્યો ત્યારે જોયું કે મારા ફોનમાં ઘણી મિસ્ડ કોલ્સ અને મેસેજીસ હતા. તો મેં જોયું અને પછી વાંચ્યું તો ખબર પડી કે આ આતંકવાદીઓ વિશે અમને રાત્રે જ માહિતી મળી ગઈ હતી અને પિંગલાના નામનું ગામ છે જે પુલવામા પાસે છે અને મારા સેક્ટર હેઠળ આવે છે, તેમાં આતંકવાદીઓ હતા. રાત્રે અમે ઓપરેશન શરૂ કર્યું હતું અને તેમાં અમારું એક મેજર ધોંડિયાન શહીદ થયા અને અમારા 3 જવાન પણ શહીદ થયા અને હજુ સુધી આતંકવાદીઓ વિશે કોઈ માહિતી નહોતી. એ ક્યાં છે અને અમારી 4 કેઝ્યુઅલ્ટી થઈ હતી. તો જ્યારે મને આ ખબર પડી ત્યારે મને બહુ ખરાબ લાગ્યું. હું મારા દરેક ઓફિસર અને જવાનને એ રીતે જ વર્તું છું જેમ કે તેઓ મારા પરિવારના સભ્ય હોય. આ અમારું આર્મીમાં એક સંસ્કૃતિ છે. અમે એક પરિવાર છીએ, એક મોટો પરિવાર. તો મેં વિચાર્યું કે મને પાછું જવું જોઈએ અને આ શહીદોની યુનિટ સાથે જઈને ઊભો રહેવું જોઈએ જેથી તેમને થોડી વધુ હિંમત મળે. તો મેં મારી રજા રદ કરી અને પછીની ફ્લાઇટ પકડીને દિલ્હીથી પાછો શ્રીનગર પહોંચી ગયો. ત્યાંથી હું સીધો જ ત્યાં ગયો જ્યાં ઓપરેશન ચાલી રહ્યું હતું. ઓપરેશન સાઇટ પર ગયો તો ત્યાં મને જણાવાયું કે 4 આતંકવાદીઓને અમે નિષ્ક્રિય કરી દીધા છે અને 5મો આતંકવાદી હજુ શોધાઈ રહ્યો છે. આ દરમિયાન મેં વિચાર્યું કે રાત્રે જે અમારી કેઝ્યુઅલ્ટી થઈ હતી, ઢોંડિયાલ બીજા 3 જવાનોને જોઈ લેવું જોઈએ, એ જગ્યા જોઈ લેવી જોઈએ કે કેવી રીતે થયું, શું ભૂલ થયું. હું એ જગ્યા પર જઈને દૃશ્ય સમજી શકું ગયું. મને જણાવાયું કે આ ઘરમાંથી ફાયર આવ્યો, ફાયર થયું. ખૂબ જ લોહી, ઢોંડિયાલ અહીં જવાનો હતા. તો જ્યારે હું આખું દૃશ્ય સમજ્યા પછી પાછો આવું છું. જેમ જ અમે પાછા આવીએ છીએ, લગભગ 8 મીટર દૂર એક ટ્રોલી નીચે એક આતંકવાદી છુપાયો હતો. આ 5મો આતંકવાદી હતો અને એ અમારી પાર્ટી માટે તૈયાર નહોતો, એ અપેક્ષા રાખતો નહોતો. અમે તો એ જગ્યાથી આમ જ આવી રહ્યા કારણ કે બાકીની પાર્ટીથી એને ખબર હતી કે કોણ ક્યાં ડિપ્લોય છે. જેમ જ અમે એને જોયો, એને તરત જ પોતાની એક AK ઉઠાવી અને અમારા ઉપર ગોળીબાર શરૂ કરી દીધો. એક મેગેઝિનમાં 32 ગોળીઓ હોય છે. એને આખું મેગેઝિન અમારી પાર્ટી તરફ ફાયર કરી દીધું. તો એ બહુ જ મુશ્કેલ ક્ષણ હતી, એટલે કે તમારીથી માત્ર 8 મીટર દૂરથી ગોળીઓ તમારી તરફ આવી રહી હતી. આ ગોળીબારમાં અમારી પાછળની બાજુએ CRPF અને ક્લિફ્સની ડિપ્લોયમેન્ટ હતી જેથી સ્થાનિક લોકો અંદર આવીને ઓપરેશનમાં દખલ ન કરે. તો એ સ્કોડને કોર્ડન કહે છે. એમાં એક DIG હતા, IPS અમિત કુમાર, જે JKPના હતા. તેમને પેટમાં ગોળી લાગી અને આરપાર નીકળી ગઈ. તેમનો એક સબ ઇન્સ્પેક્ટર હતો
તેને માથામાં ગોળી લાગી અને તે ત્યાં જ શહીદ થઈ જાય છે. મારો એક મેજર હતો. મેજરના બંને થાઈઝમાં ગોળીઓ વાગે છે અને થાઈ કટાઈ જાય છે, તે પડી જાય છે. મારો એક પ્રોટેક્શન, જે મારું સાથે પ્રોટેક્શન ચાલતું હતું, તેને થાઈમાં ગોળી લાગી તો એ આતંકવાદીને એટલી ઈજાઓ થઈ ગઈ હતી કે અમે એ જ સમયે તેને ન્યુટ્રલાઇઝ કરી દીધો હતો. પછી તરત જ અમે હેડક્વાર્ટરને જાણ કરી અને ત્યાંથી હેલિકોપ્ટર વગેરે બોલાવ્યા. જ્યારે ઓપરેશન ચાલી રહ્યું હોય ત્યારે હેલિકોપ્ટર તૈયાર જ હોય છે તો તરત જ અમે જાણ કરી. 5 મિનિટમાં હેલિકોપ્ટર આવી ગયું અને આખી ટીમને અમે હેલિકોપ્ટરમાં બેસાડી સારવાર માટે આર્મી હોસ્પિટલમાં મોકલી દીધા. આ પછી મને લાગ્યું કે કદાચ મારી પગમાં પર કંઈક અજાણી સેન્સેશન થઈ રહી છે. તો જેમ મેં મારા ટ્રાઉઝર ઉપર કરીને જોયું તો મારી પર પગમાં ગોળી આરપાર નીકળી ગઈ હતી અને જેમ પાઇપમાંથી લોહી નીકળે એમ બંને બાજુથી લોહી નીચે વહી રહ્યું હતું. આખા જૂતામાં લોહી ભરાઈ ગયું હતું. પછી હું પણ હોસ્પિટલમાં દાખલ થયો. 3-4 મહિના સુધી હોસ્પિટલમાં રહ્યો. પછી હું સારું થયો. આમાં એક વાત હું કહેવા માંગુ છું કે કેવી રીતે રાજયોગ ધ્યાન મદદ કરે છે અને ભગવાન કેવી રીતે કહીએ કે તમારા સાથે છે, કેવી રીતે એ કરે છે. મારું જે સ્થાન હતું એ આતંકવાદીઓથી સૌથી નજીક હતું, 8 મીટર દૂર. અને મેં કંઈ પણ કોમ્બેટ જેવી સામાન્ય રીતે ઓપરેશનમાં જે અન્ય જવાન હતા બધાએ મારી સિવાય બુલેટપ્રૂફ પટકા પહેર્યા હતા. બધાએ બુલેટપ્રૂફ જેકેટ પહેરી હતી એટલે બધા ઓપરેશન માટે સંપૂર્ણ તૈયારી સાથે હતા. હું સામાન્ય સિવિલ ડ્રેસમાં હતો. મને ક્યાંય પણ ગોળી લાગી શકતી હતી, પણ મને ગોળી પગ પર લાગી. હા, સૌથી ઓછી ઇજરી હતી. એ તો હું માનું છું કે આ ભગવાનનો નિર્ણય છે કે જેને એમાં સુરક્ષિત રાખવું હોય છે તેને કોઈ પણ પરિસ્થિતિમાં સુરક્ષિત રાખી લે છે. અમે કલ્પના પણ કરી શકતા નથી અહીં બેઠા બેઠા એ વિચારવું કે ત્યાં આપણા દેશના સેનાના જવાન કેવી રીતે પડકારોનો સામનો કરી રહ્યા છે, કારણ કે તેમની પર ફેમિલી હોય છે, તેમની પર પોતાની જિંદગી હોય છે. એટલા બધા બલિદાન તમે લોકો આપ્યા છે. એ માટે અમે જેટલું તમારો આભાર માનીએ એટલું ઓછું છે. તમારો ખૂબ ખૂબ આભાર. તમારા સહયોગ બદલ હું હૃદયપૂર્વક આભારી છું. તમારી મદદ ખરેખર પ્રશંસનીય છે.